વાત ઉપર હું પાછો આવું કે હનુમાનજી મહારાજ આ દેશના યુવાનો આપણી સનાતનની જે તાકાત છે વિજ્ઞાનને સાથે લઈ અને અત્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે આપણા ધર્મ ઉપર, આપણા બધાય પુરાવા મળે છે. આજનું વિજ્ઞાન ધારે કરી શકે છે, બુર્જ ખલીફા બનાવી શકે, પણ એની તાકાત નથી. એલોવેરાની ગુફામાં, હોળની ગુફામાં કૈલાસ મંદિર છે શિવનું બનાવેલું, એક રાજા એની પેઢી 3 પેઢીએ બનાવ્યું એમ કહે છે. આખે આખો એક પહાડને ઉપરથી કાપતા 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 એ વખતના સીણી હથોડાને કેમ કાપ્યું છે, આખું મંદિર, હાથીયું, ચિત્રકામ, આગળ પટાંગણ, સ્તંભો, એ આજની વિજ્ઞાનની તાકાત નથી. ચેલેન્જ સાથે કહું બનાવી કે ક્યાંક જરાક મશીન અડી જાય, એક ટકોરો ઉડી જાય ક્યાંક, તો આખો બીજો ડુંગર ગોતવો પડે, કારણ કે એક જ પથ્થરમાંથી આખું બનાવ્યું છે. તો આજ પણ ન બનાવી શકે. એ સનાતનની તાકાત, એ આપણી પરંપરા, એવા એવી આપણે ત્યાં આપણે સ્થાપત્યો છે, આપણા મંદિરો છે. એટલે પણ મૂળ વાત ઉપર આવી જાઓ. હનુમાનજી મહારાજ રામની આંખમાં આહું જોઈ અને જાંબુવનજીએ કીધું કે હનુમાન, કવણસો કાજ હે જગમાં હી, જો નહીં હોય તાત તુમ પાહી, તું શું ન કરી શક. અને હનુમાનજીએ હુંકાર કર્યો અને એમ કીધું, પ્રભુ સાના થઈ જાઓ. તો કે કેમ સાનો રહું, મારો લખણ ઊભો નહીં થાય, હવે મારા અવધને જવાને પગલા નહીં ઉપડે. અને એ વખતે કીધું, સૂરજ ઉગે એની પહેલા ઔષધિ હિમાલયમાંથી આવી જાય તો થાય, દ્રોણાચળમાંથી. અને સૂરજ ઉગે એની પહેલા કેવી રીતે આવે? હનુમાનજીએ કીધું, પ્રભુ આવે. કેમ આવે? તો કે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું, આખી લંકા ઉખાર રાવણ સમેત દક્ષિણ સે ઉત્તર ધરું. એ હનુમાનજી મહારાજ કે તમારો એકવાર હુકમ હોય, આમ ઘણી પણ હુકમ નહીં, એ જ હનુ અકુળાત. એકવાર હુકમ કરો એટલે ભૂકા કાઢી નાખો. અને એ હનુમાનજી મહારાજ આપ જાણો છો, એ ઔષધિ લઈ આવે છે, લક્ષ્મણજીને ઊભા કરે છે. એ હનુમાનજી મહારાજના ગુણગાન ગાતા હનુમાન ચાલીસા. આમ તો આ હનુમાન ચાલીસા ક્યારે લખાણા એ તમને બધાને કદાચ ખબર હશે જ, પણ છતાં હું તમને કહી દઉં. હનુમાન ચાલીસા 500 વર્ષ પહેલા લખાણા, તુલસીદાસજીએ લખ્યા, બરોબર. અવધનો બાદશાહ હતો, મુસલમાન બાદશાહ અયોધ્યામાં એ વખતે હતો. એ વખતે અયોધ્યામાં 500 વર્ષ પહેલા કોઈ આપણો રાજા નહીં, બાદશાહ હતો અયોધ્યાનો. સાંભળજો, આ વાત યાદ આવી એટલે બાપુ. અને એમાં ત્યાં તુલસીદાસજી જાય, એક સંત ત્યાં હતા એની પાસે, અને એમાં કહે છે કે અયોધ્યાનો બાદશાહ નીકળ્યો બગી લઈને, અને કીધું કે સંત તુલસીદાસજી આવ્યા છે. એટલે ત્યાં જઈને કીધું, કેમ છો? તુલસીદાસજી कैसे हो? तो કે राघवेंद्र सरकार की कृपा से सब अच्छा है. राघवेंद्र सरकार की कृपा से, आ बनेली बात, कृपा से सब अच्छा है. અને राघवेंद्र सरकार की कृपा से सब अच्छा है એમ કીધું. એટલે કીધું राघवेंद्र सरकार नहीं है, अब अयोध्या में मेरी सरकार है. राघवेंद्र सरकार नहीं है अयोध्या में, क्या बोलो अवधनो बादशाह, ये के હવે મારી સરકાર છે, राघवेंद्र की सरकार नहीं है, अब मेरी सरकार चलती है. ऐसा है कि हाँ वो तो है, अभी है तो है, पर वो राघवेंद्र सरकार है, पूरी दुनिया को वो चलाता है. नहीं, अभी अयोध्या में तो मेरी सरकार चलती है. एम बात थई बेने, સાંભળજો. એ વાત થઈ અને તુલસીદાસજી હામી. એટલે તુલસીદાસજી કહે છે કે राघवेंद्र सरकार सब करते हैं આમ. તો કે તો તમારા राघवेंद्र સરકારને કયો, એને માણસોને કીધું કે આ નજર કેદ રાખી લ્યો. તુલસીદાસને અહીંથી જવા ન દેતા, જેલમાં ન પૂર્યા, પણ પૂરી રાખો. કેવી રીતે? કે અહીંથી ક્યાંય હટવાનું નહીં. ચોકીદારો મુકાઈ ગયા, કીધું કે અહીંથી હટવાનું નહીં, અહીંથી હટવાનું નહીં. એટલે તુલસીદાસજીએ તો કીધું કાંઈ વાંધો નહીં, હવે કે તમારો राघवेंद्र સરકાર છોડાવવા આવે તો કહેજો. અને તુલસીદાસજીએ કીધું કે હે પ્રભુ રામ, રામ નામ કી અવસિધિ ખરી નીતિએ ખાય, અંગ પીડા વ્યાપે નહીં, તો કોઈ પીડા પણ ન આવે અને મહારોગ મટી જાય. હે ભગવાન રામ, તહાં હે અવધ જહાં રામ નિવાસો, કહાં હે તહાં હે દિવસ જહાં ભાનુ પ્રકાશો. राघवेंद्र સરકારને યાદ કર્યા અને કહેવાય છે હનુમાનને યાદ કર્યો. અને હનુમાનજીને એ વખતે નજર કે તુલસીદાસજીને અયોધ્યાના બાદશાહે રાખ્યા અને કીધું કે હવે તમારા રામને કયો કે મને તમને છોડાવી જાય અહીંયાથી. અને તુલસીદાસજી કીધું રામ નહીં, હનુમાને નહીં, રામની જરૂર નહીં, હનુમાનની નહીં, પણ હનુમાનની સેના આવે અને મને છોડાવે તો માનું મારો હનુમાન આવ્યો છે, ભલા માણસ એની સેના આવી છે. અને 500 વર્ષ પહેલાનો ઇતિહાસ સાક્ષી પૂરે તુલસીદાસજી હનુમાન ચાલીસા અહીંયા ઉપાડી
ગાવાનું ચાલુ કર્યું લખતા લખતા અને આ બાજુ હજારોની સંખ્યામાં વાનરાઓ અયોધ્યાના ગઢના બાદશાહના ગઢના કાંગરાઓમાં બારીયું તોડવા માંડ્યા ભડાભડી બોલો ક્યાંથી આવ્યા ખબર નહીં એમ કહે છે હજારોની સંખ્યામાં તોફાન કરે તોડે ફાડે બધાય કપડા બેગુના ઓરડામાં હવેલીમાં જનાનખાનામાં કરી ગયા કપડા તોડે બારીયું તોડે ભણાટ્યું કેટલા મારે બંદૂકો મારે પણ હજારો ફૂટે નહીં વાંદરા હાકા પાહા બોલી ગયા હવે શું કરું અને એ વખતે ડાયા માણસને કીધું કે આનું કારણ શું કોઈ દીની ના એટલા વાંદરા આવે ક્યાંથી વાનર આ બધા અને કીધું કોઈ ડાયા માણસે કે वो फकीर है वो संत है ना उसके पास जाएंगे अयोध्या नो बादशाह तो એને કીધું જલ્દી બગી જોડો અને મરી જાઓ બગી જોડી ન્યા આવ્યા કે આ વાંદરા હજારોની સંખ્યામાં આનું કારણ તો કે वो मेरी हनुमान की सेना है हनुमान तो आना बाकी है अभी હે हनुमान આવવાનું બાકી હજી તો એની સેના આવી છે કે मुझे माफ कर दो मैं माफी मांगता हूँ माफ कर दो उसको हनुमान को बोलो उसकी सेना को वापस बुला ले तो कि तू मारी अरे गा अयोध्याના બાદશાહને કે ક્યું તો કે હું ગાવી અને તેથી અયોધ્યાનો બાદશાહ બે હાથે તાળી દઈને ગાતો તો તુલસીદાસજીએ ગાતા હતા ત્યારે શું ગાયું તું તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુલો ઉજાગર રામદૂત નતુલિત બલધામા અંજન પૂત પવન સુત નામા विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन बरन विराज सुबैसा कानन कुंडल कुंचित कैसा हे मेरे राम प्यारे प्रभु हे हनुमान आपकी सेना को बुला लो बादशाह मेरे साथ हनुमान चालीसा कर रहे हैं जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत नतुलित बलधामा बजरंगी कुमति निवारण सुमति के संगी कंचन वरण विराज सुदेशा कानन कुंडल कुंचित कैसा नर पूजा विराजे कांधे मूर्तने वो साजे शंकर सुवन केसरी नंदन जय जयताप महाजगवंदन विद्यावान गुणी गंध चातुर राम काज करिवे को मातुर सब चरित सुनिवे को रसिया राम लखन सीता पद बसिया सूक्ष्म रूप धरि से ही दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे आयुष जीवन फसल दिया श्री रघुवीर हर्षि बड़ाई तुम मम प्रिय पर सत्ताई सहस्त्र बदन तुम रोज सिलावे अस कहि श्रीपति कंठ लगावे सनकादि ब्रह्मादिक मुनीषा नारद सारद सहित अहिषा दमुख बैर दिक्पाल जहाँ ते कवि को विद कहि सके तुम पुकार सुग्रीव ही कीन्हा राम मिलाए राजपद कीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जो जन पर भानु लीलो ताई मधुर फल भानु मुंदरी का मेली मुख माही जल दिलांग गए विदरत नाही दुर्गम काज जगत के जय जय सुगम हनु कह तुम रे ते दुलारे तुम रखवारे होत न अगना बिन पैसारे सब सुख लहे तुम्हारे चरण तुम रक्षक हूँ को डरना आपन तेज तुम्हारो नाम तीन लोक हाँक पे गावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा मंत्रम वचन ध्यान को लाभ सब पर राम तपस्वीरा था इनके काज सकल तुम साथ और मनोरथ जो कोई भाव सोई अमी जीवन फल पावा चारों लोग तुम्हारे है प्रसिद्ध जगत जियारा साधु संत के तुम्हारे असुर निकंदन राम दुलारे अष्टसिद्धि नवनिधि के दाता अष्टसिद्धि नवनिधि के दाता असबर दीन जानकी
अंतकाल भरपूर जाई जहां जन्म हर भक्त कहाई और देवता चित्तन धरी हनुमत से सरसु करी जग पेरा गौ समरे मन बन पेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव दीना घंट बनी करियूं भरणे सागरा એવું તો ઉખાડું ઢાર ભાર જય 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 હનુમાન સાઈ કૃપા કરો ગુરુદેવ વિનાઈ જો સંસાર પાઠ કર કોઈ છૂટઈ બંધી મહાસુ કોઈ જોય પડે હનુમાન ચાલીસા હોય શક્તિ સાગર ગૌરીસા तुलसीदास सदा हरि सेरा कीजे नाथ उदय मंदेरा कीजे नाथ उदय मंदेरा कीजे नाथ उदय पवन कलय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित ये मोह हृदय बसु सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय कड़ी मारा लखेल चरसरी छंद में हनुमान जी वर्णन जय हनुमान जी महाराज तारू केवू पराक्रम से शू आपे से अमे तारी भक्ति करिए तो दैत ज्ञान भयदान भगत मगत नगत ज्ञान खान पान संपान जगत मान पावे दैत ज्ञान भयदान भगत मगत नगत ज्ञान खान पान शान पान जगत मान पावे एक गगन लगन तीरथ लाय लगन लगन मगन ताय बल बड़ाय सुख सहाय फल भलाय जामे अमीर भजन पीर हरण पीर प्यारा